લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આપણે લેસન નંબર 2 જોઈ રહ્યા છીએ અને લેસન 2 ના એક્સરસાઇઝના આપણે દાખલા ગણી રહ્યા છે. હું આશા રાખું છું કે તમે એ દાખલાને સારો એવો ન્યાય આપી રહ્યા છો. તો હવે આજે દાખલા નંબર 21 થી આપણે શરૂઆત કરવાની છે. ગઈકાલે આપણે 20 સુધીના દાખલા ગણી લીધા હતા. હવે 21મો દાખલો. 21મો દાખલો સમજવા માટે પહેલા હું થોડુંક તમને રિકોલ કરાવી દઉં કે આપણા પાસે સમીકરણ x 3y 10 અને 2x y 12 હોય તો આ સમીકરણને આપણે કોઈ પણ પદ્ધતિથી છૂટા પાડી શકીએ છીએ. x અને y જેમાં આદેશની રીત છે, લોપની રીત છે, ક્રેમર્સની રીત છે, આલેખની રીત છે. તો આ દાખલાની અંદર થોડુંક આપણે આ રીત કરવાની છે. એટલે હું આશા રાખું છું કે તમને આ રીત યાદ હોય, આદેશની રીત બરાબર કે પછી લોપની રીત. હાને? તો અહીં હવે હું દાખલો આપણા રોજની જરૂરિયાત પ્રમાણે બંને મીડિયમમાં વાંચી રહ્યો છું. પહેલા ઇંગ્લિશ મીડિયમમાં 21મો દાખલો. Two elements A and B from compound having formula AB2 and AB4. બે એલિમેન્ટ છે. ઓકે, 21th દાખલો છે આપણા પાસે અને બે એલિમેન્ટ છે A અને B. આ બે જણ AB કઈ આપી છે? AB2 અને AB4 નામના બે સંયોજનો બનાવે છે. ટુ કમ્પાઉન્ડ્સ દે આર ફોર્મિંગ. ગુજરાતીમાં આપણે એટલે વાંચીએ તો ગુજરાતીમાં 21મો દાખલો આવી રીતે લખ્યો છે કે બે તત્વો A અને B AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. ઓકે, ધેન આફ્ટર when dissolved in 20 gram of benzene 1 gram of AB2 lowers the freezing points by 2.3. એટલે આનું 1 ગ્રામ 20 ગ્રામ બેન્ઝીનમાં, બેન્ઝીન એટલે 20 ગ્રામ C6H6 માં આનો 1 ગ્રામ ઉમેરવામાં આવે છે તો જે લોવરિંગ થાય છે બોઇલિંગ પોઈન્ટમાં, ફ્રીઝિંગ પોઈન્ટમાં, એ લોવરિંગ ઇન ફ્રીઝિંગ પોઈન્ટ કેટલું થાય છે? લોવરિંગ ફ્રીઝિંગ પોઈન્ટ બાય 2.3 કેલ્વિન. એટલે ડેલ્ટા TF 2.3 કેલ્વિન આપેલું છે. ઓકે, ગુજરાતીમાં એટલી વસ્તુ ફરીવાર જોઈ લઈએ તો એવું કહે છે કે તેમાંથી 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા ABT નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. AB2 1 ગ્રામ 20 ગ્રામ બેન્ઝીનમાં નાખીએ તો ડેલ્ટા TF બરાબર 2.3 કેલ્વિન થાય છે. ગુજરાતીમાં જ વાંચું છું. જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. ધેટ મીન્સ ઇંગ્લિશની અંદર the 1 gram of AB4 lowers by 1.3 કેલ્વિન. એટલે આનો જો આપણે 1 ગ્રામ લઈ લઈએ તો એ ડેલ્ટા TF માં કેટલો ઘટાડો લાવે છે? તો કે 1.3 કેલ્વિનનો. આ 1.3 કેલ્વિનનો ઘટાડો લાવે છે. ઓકે, the molar depression constant of benzene is K 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ આપેલું છે. આપણને શું આપવામાં આવે છે ગુજરાતીમાં કે બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક. મોલર અવનયન અચળાંક એટલે KF. KF નું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને?
તો kf નું મૂલ્ય આપવામાં આવ્યું છે 5.1 કિલો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો આટલી વસ્તુ ઇન્ફોર્મેશનમાં આપણને આપેલી છે. ફાઇન્ડ ધ એટોમિક માસીસ ઓફ A and B. A અને B ના અણુભાર શોધો. તો આટલી ઇન્ફોર્મેશન છે. હવે આ ઇન્ફોર્મેશનમાં ડેલ્ટા TF આપ્યું છે. ડેલ્ટા TF માટે તમારા પાસે સૂત્ર છે ડેલ્ટા T F is equals to KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. અહીંયા આપણે W1 આપી દીધું છે 20 ગ્રામ. W1 ની માહિતી કેટલી આપી છે? 20 ગ્રામ આપી છે. W2 AB2 માટે 1 ગ્રામ છે અને AB4 માટે તો આપણે પહેલા AB2 માટે ગણી નાખીએ. AB2 માટે 4 AB2. તો AB2 માટે શું થશે? તો AB2 માટે ડેલ્ટા TF નું વેલ્યુ 2.3 2.3 KF 5.1 W2 1000 મલ્ટીપ્લાય બાય M2 આપણને ખબર નથી એટલે રહેવા દઈએ. અને W1 તો W1 કેટલા છે? W1 1 ગ્રામ છે. ના, W1 20 ગ્રામ છે. ચલો ગુણાકાર ભાગાકાર કરીએ તો M2 ઉપર જતું રહેશે, 2.3 નીચે આવી જશે અને ગણતરી કરો તો આપણને M2 110.87 મળે છે. 110.87 AB2 માટે મળે છે. તો 110.87 ગ્રામ પર મોલ એ M2 કોના માટે મળે છે? AB2 માટે. એ જ રીતે અહીંયા આપણે AB4 માટે એટલે કે 4AB4. ચલો સૂત્ર તો સેમ જ વાપરવાનું છે. સૂત્રમાં કઈ ગડબડ નથી. KF એમાં ડેલ્ટા TF કેટલો આપ્યો છે એના માટે? તો 1.3 કેલ્વિન. આ 2.3 ના બદલે 1.3 લઈ લઈએ. પછી KF કેટલો છે એના માટે પણ બેન્ઝીન જ છે એટલે 5.1 એનું પણ વેઇટ 1 જ છે ગુણ્યા 1000 છેદમાં M2. કોના માટે M2 છે? હવે AB4 માટે M2 છે અને ગુણ્યા આપણા પાસે એનો પણ કેટલા ગ્રામ આપેલા છે? 20 ગ્રામ આપેલા છે. તો આના ઉપરથી આપણે આનું M2 શોધી નાખીએ તો આનો M2 કેટલો મળશે આપણને? તો ગણતરી કરો તો ગણતરી કરતા આપણને માલુમ પડે છે કે 196.15 ગ્રામ પર મોલ. 196.15 ગ્રામ પર મોલ આનો મળે છે. તો આમ આપણે શરૂઆત કરી દીધી છે બંનેના M2 શોધવાની. પરંતુ M2 AB2 માટે એટલે અણુભાર શોધતા તો બધાને આવડે છે. A વત્તા 2 વખત B બરાબર 110.87 ઇક્વેશન નંબર 1. અને અહીંયા કોણ લખાવશે? A plus 4 times B equals to 196.50. આ ઇક્વેશન નંબર 2. સમજ પડે છે ને? અણુભાર એટલે તત્વોનો સરવાળો, the addition of elements એટલે મોલેક્યુલર માસ આપણે શોધી શકીએ. હવે આ બે ઇક્વેશનને આપણે લોપની મેથડથી યા તો એલિમિનેશન મેથડ ઇંગ્લિશ મીડિયમ માટે એલિમિનેશન મેથડ યુઝ કરીએ તો -4b -100 is equals to -196.50. a કટ 2b માંથી 4b ગયા તો -2b 110 પોઈન્ટ એમાંથી 196 જાય તો 196 આપણે એમાંથી માઈનસ કરીએ તો આપણા પાસે રહી જાય છે 85.28. કેટલું રહી જાય છે? 85.28. એ પણ માઈનસ સાઇન આવશે એટલે b is equals to 85.28 divided by 2. આપણે એલિમિનેશન મેથડ લોપની રીતનો ઉપયોગ કરી રહ્યા છે. તો
બી ની કિંમત આપણને મળી જાય છે આ રીતે 42.64 ગ્રામ પર મોલ. તો બી નો અણુભાર તૈયાર થઈ ગયો. મોલેક્યુલર માસ ઓફ બી ઇઝ રેડી. આ બી ની વેલ્યુ હવે આપણે આમાં મૂકી દઈએ તો એ મળી જાય. તો a is equals to 196.15 minus 4 into bracket b ની વેલ્યુ કેટલી આવી છે 42.64. કેલ્ક્યુલેશન કરો તો તમને જવાબ આવશે. x ની કિંમત આપણા પાસે રહેશે 25.59. સો 25.59 ગ્રામ પર મોલ. સો ખૂબ જ સિમ્પલ છે. a b બે એલિમેન્ટ્સ આપ્યા છે, બે તત્વો આપ્યા છે. આ બે એલિમેન્ટ્સ તત્વો ભેગા થઈને ab2 અને ab4 નામનું કમ્પાઉન્ડ સંયોજન બનાવે છે. W1 બેન્ઝીનમાં 20 ગ્રામ બેન્ઝીનમાં 1 ગ્રામ નાખવાથી ઓકે શું થાય છે આપણા પાસે એમાં ફ્રીઝિંગ પોઈન્ટમાં એટલે કે ઠાર બિંદુમાં તફાવત આવે છે 2.3 નો અને 1.3 નો. ઓકે બેન્ઝીનનો Kf નું વેલ્યુ આપણને આપેલું છે આટલું. ડેલ્ટા Tf માટે સૂત્ર મૂક્યું અને M2 એટલે કે A + 2B બરાબર શોધી નાખ્યું. આમાં M2 196 એટલે કે A + 4B બરાબર શોધી નાખ્યું. અને પછી બંનેને આપણે લોપની રીતથી એટલે કે એલિમિનેશનની રીતથી ગણતરી કરી તો A અને B ની કિંમત આપણને મળી ગઈ. તો આ રીતે આ દાખલાને આપણે ન્યાય આપી શકીએ છીએ. તો 21મો દાખલો આ તમારા માટે અહીં પૂર્ણ થાય છે. તો 21મા દાખલા પછી આગળ જઈએ 22મો દાખલામાં. તો 22મા દાખલામાં શું છે ક્વેશ્ચન આપ્યો બંને મીડિયમમાં ફરી એકવાર જોઈએ. તો 22 at 300 Kelvin 36 gram of glucose present in a liter of the solution has an osmotic pressure of 4.98 bar. If the osmotic pressure of a solution is 1.52 bars at the same temperature, what would be the concentration? ચલો કોન્સન્ટ્રેશન શોધવાનું છે. 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે. જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.12 હોય તો તેની સાંદ્રતા કેટલી? હવે કેટલાક દાખલાઓ ડિયર સ્ટુડન્ટ્સ આપણને કન્ફ્યુઝ કરવા માટે અમુક ઇન્ફોર્મેશન આપે છે અને એના લીધે તમે કન્ફ્યુઝ પણ થાવ છો. ફોર એક્ઝામ્પલ આમાં પણ શરૂઆતમાં જે આપણને ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે કે at 300 Kelvin 36 gram glucose present in the liter a liter of the solution has osmotic pressure 4.98. આ જે આપણને શરૂઆતની માહિતી આપેલી છે ઇન્ફોર્મેશન છે એનું કોઈ કામ નથી. કારણ કે 22મો દાખલા માટે આપણા પાસે એક જ સૂત્ર છે પાઈ બરાબર CRT બધાને આવડે છે. જેમાં તાપમાન આપી દીધું છે, આ તો અચળાંક જ છે, શોધવાનું C છે અને દબાણ આપી દીધું છે. તો C બરાબર પાઈના છેદમાં RT. ચલો પાઈ બીજી ઇન્ફોર્મેશનમાં આપ્યું છે. બીજા ઇન્ફોર્મેશનમાં શું કીધું છે? if the osmotic pressure of the solution is 1.52. શું કીધું છે બીજી ઇન્ફોર્મેશનમાં? જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 152 બાર હોય. એટલે આ આપ્યું છે 1.52. R ની કિંમત તમને ખબર જ છે અને તાપમાન આપ્યું છે 300. તો R ની કિંમત 0.08314 મલ્ટીપ્લાય બાય 300 જે આવે તે જવાબ. સિમ્પલ છે, કેલ્ક્યુલેટર કરો તો કેલ્ક્યુલેટિંગ કરતા તમારો જવાબ આવશે 0.061. સાંદ્રતા કોન્સન્ટ્રેશન. કારણ કે અહીં આપણને કોઈ ચોક્કસ યુનિટ નહીં આપ્યો. જો કે આમાં સાંદ્રતા એટલે મોલાલિટી હોય તો મોલાલિટી હોય તો તમે આ સાંદ્રતા કે કોન્સન્ટ્રેશન લખવાના બદલે કેપિટલ M લખી દો તો પણ ચાલશે. તો આ 22મો દાખલો ખૂબ જ ઈઝી છે. પાઈ CRT
સી શોધવાનું છે, પાય આર અને ટી વેલ્યુઝ છે તમારા પાસે, મૂકી દો એટલે 22મો દાખલો તૈયાર. ચલો 23મો દાખલો. તો 23મા દાખલામાં શું આપ્યું છે? નીચેની જોડમાં સૌથી અગત્યના પ્રકારની આંતરઆણ્વીય આકર્ષણ પારસ્પરિકતા સૂચવો, મતલબ આંતરક્રિયા સૂચવો. ઇંગ્લિશમાં શું લખ્યું છે? સજેસ્ટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ intermolecular attractive interaction in the following. બરાબર. હવે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન કયા કયા પ્રકારના હોય એ તમારા નોલેજની અંદર રહેવું જોઈએ. તો કયા કયા હોય? ધ્રુવીય ધ્રુવીય વચ્ચે હોય, અધ્રુવીય અધ્રુવીય વચ્ચે હોય, મતલબ પોલાર વિથ પોલાર, નોન પોલાર વિથ નોન પોલાર, હાઇડ્રોજન બોન્ડિંગ હોય. ઓકે, તો ધ સચ કાઇન્ડ ઓફ ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન હોય. એ જ રીતે આપણે 11th સ્ટાન્ડર્ડમાં બીજું ભણ્યા છે લંડન ફોર્સ. જો કોઈ ફોર્સ આપણે નહીં સમજાવી શકીએ તો પછી લંડન બળ અથવા તો લંડન ફોર્સ આપણે લખી શકીએ. અહીં આપણને કઈ કઈ વસ્તુઓ આપી છે? તો પહેલી આપી છે આપણને n હેક્સેન n ઓક્ટેન. n હેક્સેન અને n ઓક્ટેન આપ્યું છે. તો ફર્સ્ટ n હેક્સેન એટલે હું ડાયરેક્ટ જ લખી દઉં C6H14 and C હેક્સેન જ છે ને કે હેપ્ટેન છે? હેક્સેન જ છે. અને ઓક્ટેન માટે C8H18. આ બે જણ આપ્યા છે. હું ફોર્મ્યુલા જાણી જોઈને લખું છું જેથી તમને ફોર્મ્યુલા પણ યાદ રહે અને ઝંઝટ ના રહે ઇંગ્લિશ ગુજરાતીની. બરાબર છે. હવે બોથ આર ગેસ અને બોથ એક સરખા જ છે અને બંને અધ્રુવીય છે. બરાબર, નોન પોલાર છે બોથ. તો આવા વચ્ચે કોઈ ટાઈપનો ફોર્સ હોય નહીં એટલે એની અંદર આપણે લંડન બળ લખવાનું છે. કયું છે? લંડન ફોર્સ. આમાં કયું બળ આવશે તમારા પાસે? લંડન બળ. ચલો સેકન્ડ I2 and CCl4. I2 પોતે અધ્રુવીય છે, CCl4 ધ્રુવીય છે, પણ એમના વચ્ચે કોઈ આંતરઆણ્વીય આકર્ષણ બળ નથી. જેવું કે હાઇડ્રોજન છે એવું કંઈ દેખાય છે? નથી દેખાતું. તો પછી આ બંને વચ્ચે કેવું બળ રહેવું જોઈએ? શું લાગે છે તમને? કોઈ જાતનું બળ આપણે સમજાવી શકતા નથી. કરેક્ટ. આના અંદર પણ તમારા પાસે કયું બળ રહેવું જોઈએ? લંડન બળ રહેવું જોઈએ. ત્રીજો નંબર છે NaClO4 અને પાણી. ત્રીજો નંબર શું છે? NaClO4 અને પાણી. એટલે NaClO4 અને બીજું આપેલું છે આ વોટર. ચલો આ બે વચ્ચે શું થશે? NaClO4 એ તમે જાણો છો સામા સામા છૂટું પડી શકે છે. NaCl અને ClO3 માંથી છૂટું પડી શકે છે એટલે આયનિક છે. H2O H+ અને OH- માં છૂટું પડે છે એટલે બંને દ્વિધ્રુવીયતા ધરાવે છે. કઈ ધ્રુવીયતા ધરાવે છે? દ્વિધ્રુવીય. એટલે એ બે વચ્ચે આ પણ બે ભાગમાં વહેંચી શકાય અને આ પણ બે ભાગમાં, બંને બે ભાગમાં વહેંચી શકાય છે. એટલે આપણે એના માટે શું લખીશું? દ્વિધ્રુવીય. ઇંગ્લિશમાં બાયપોલાર. તો એના વચ્ચે એટ્રેક્શન ફોર્સ કેવો હશે? બાયપોલાર હશે, દ્વિધ્રુવીય. હવે આવે છે મિથેનોલ અને એસીટોન. CH3OH પ્લસ CH3COCH3. મિથેનોલ છે અને એસીટોન છે. બોલો આમાં કયું રહેવું જોઈએ? આલ્કોહોલ આવ્યું છે અને એસીટોન આવ્યું છે. બંનેમાં OH છે. બંને OH હોય તો બંને હાઇડ્રોજન બંધ ધરાવી શકે. તો આની અંદર કયો બંધ આવી જશે? H2 બંધ અથવા તો બોન્ડ. હાઇડ્રોજન બંધ એની અંદર આપણા પાસે આવી જશે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. ચલો હવે છેલ્લો નંબર, 5મા નંબરમાં આપણને આપ્યું છે એસિટોનાઇટ્રાઇલ. એસિટોનાઇટ્રાઇલ એટલે CH3Cl જેના બે ભાગ પડશે, CH3+ અને Cl-. હું લખી જ આપું છું એટલે તમને ટેન્શન ના રહે. અને બીજું આપ્યું છે આપણને એસિટોન જ આપ્યું છે. ચલો એસિટોનના પણ બે ભાગ પડશે.
CH3 CO માઇનસ અને CH3. ચલો બે ભાગ પડે તો કયો બંધ રચાશે જોઈ લો, અહીંયાથી શોધી નાખો. ઉપર આન્સર છે યસ, કરેક્ટ, બાયપોલાર અથવા તો દ્વિધ્રુવીય. તો 23મા દાખલાની અંદર આપણે કોની અંદર કેવા પ્રકારના બળ હશે એની અહીં માહિતી મેળવી છે. હું આશા રાખું કે તમને આ વચ્ચે શું સમજૂતી થાય એ સમજણ પડશે. ઓકે, તો આ સાથે આપણે 23મો દાખલો પૂર્ણ કરીએ છીએ. 23મો પ્રશ્ન પતે છે. હવે વારો આવે છે 24મા પ્રશ્નનો. તો 24 નંબરનો પ્રશ્ન કંઈક આવો છે. બેઝ ઓન solute solvent interaction arrange the following in order of increasing solubility in an octane. આપણને એવું કીધું છે ગુજરાતીમાં કે દ્રાવ્ય દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે નીચેનાને તેમની n ઓક્ટેનમાં દ્રાવ્યતા જોવાની છે. સમા દ્રાવ્ય જોવાની છે n ઓક્ટેન. n ઓક્ટેન એટલે આપણે આ લખવાને બદલે આ જ લખીએ તો ચિહ્નને ઓક્ટેન છે ને, એટલે C8H18 માં આ દ્રાવક છે, સોલ્વન્ટ છે, અને એમાં આપણે સોલ્યુબિલિટી ચેક કરવાની છે. દ્રાવક જે સોલ્વન્ટ છે એની અંદર આપણે દ્રાવ્યતા જોવાની છે પદાર્થોની. ઓકે, હવે ઇન્ફોર્મેશન હું તમને આપું છું. ધ્રુવીય પદાર્થ ધ્રુવીયમાં દ્રાવ્ય, એટલે કે polar substance dissolve in polar, non polar substance dissolve in non polar, ionic substance dissolve in water, OH substance will dissolve in water. આયનિક પદાર્થ પાણીમાં અને OH ધરાવતા પદાર્થો પણ પાણીમાં. અહીં આપણને દ્રાવક તરીકે ઓક્ટેન આપ્યું છે જે અધ્રુવીય છે, નોન પોલાર છે. નોન પોલાર. હવે નોન પોલાર ની અંદર આપણે બીજા સબસ્ટન્સ લખવાના છે. તો નોન પોલાર ની અંદર કયા કયા સબસ્ટન્સ લખવાના છે? તો બધાથી પહેલું આપણને આપ્યું છે સાયક્લોહેક્સેન. ઓકે, સાયક્લોહેક્સેન આપ્યું છે. તો સાયક્લોહેક્સેન પહેલો નંબર. સાયક્લોહેક્સેન ની ફોર્મ્યુલા C6 થઈ ગયું. અને હેક્સેન માટે આપણા પાસે સાયક્લો છે એટલે એક સાથે બે કાર્બન હોય, એટલે બે કાર્બન ના કારણે અહીંયા 12 લખવાનું થશે. તો સાયક્લોહેક્સેન આ અધ્રુવીય છે. કેવું છે? અધ્રુવીય, એટલે કે નોન પોલાર છે. ચલો, દ્રાવ્ય અધ્રુવીય નોન પોલાર અને દ્રાવક અધ્રુવીય નોન પોલાર, એટલે ખૂબ જ દ્રાવ્ય થશે. ખૂબ જ દ્રાવ્ય. તો વેરી સોલ્યુબલ. શું લખીશું આપણે? વેરી સોલ્યુબલ છે. એટલે પહેલાનો આન્સર તો આપણને ખબર પડી ગઈ કે ખૂબ જ દ્રાવ્ય છે. ઓકે, ચલો પછી બીજો નંબર આપ્યો છે KCl. KCl પ્લસ અને Cl માઇનસ શું બનેલું હોય, એટલે એ કેવું છે? ધ્રુવીય છે, પોલાર છે. બોલો હવે તમારો આન્સર તમે આપો. આ અધ્રુવીય નોન પોલાર છે અને આ ધ્રુવીય અને પોલાર છે. શું થશે બોલો? આ આપણા પાસે ધ્રુવીય છે અને પોલાર છે, તો દ્રાવ્ય ન થાય. દ્રાવ્ય ન થાય. શું થશે? નોટ સોલ્યુબલ. એ દ્રાવ્ય ન થાય એવું આપણે લખી શકીએ. ચલો ત્રીજા નંબર પર. તો ત્રીજા નંબર પર આપણને આપ્યું છે CH3OH. હવે CH3OH આ પ્લસ અને આ માઇનસ ધ્રુવીય છે, એટલે એ પણ ન થાય. આ પણ ન થાય અને આ પણ ન થાય. પણ આ એકદમ પ્યોર આયનિક છે. આ કેવું છે? પ્યોર આયનિક છે અને આ પ્યોર આયનિક નથી, એટલે એ અસંતઃ દ્રાવ્ય હશે. એ કેવું હશે? અસંતઃ દ્રાવ્ય. ઇંગ્લિશમાં પાર્શિયલ સોલ્યુબલ. ચલો
ચોથા નંબર પર છે CH3Cl, જે પણ પોલાર છે એટલે એ પણ આના જેમ કેવું છે, ધ્રુવીય છે એટલે એ પણ આના જેમ, પણ આયનિક નથી. ધ્રુવીય છે પણ આયનિક નથી એટલે એ પણ થોડા પ્રમાણમાં દ્રાવ્ય થશે. ચાલો, પણ આપણે તો ઓર્ડર ગોઠવવાનો છે દ્રાવ્યતાનો, કે કયું મહત્તમ દ્રાવ્ય થશે અને કયું ન્યૂનતમ દ્રાવ્ય થશે. તો આપણે અદ્રાવ્યથી દ્રાવ્યતા તરફનો ઓર્ડર ગોઠવીએ તો સૌથી વધારે અદ્રાવ્ય KCl, પછી આ બંને અસંતઃ દ્રાવ્ય છે પણ એ બેમાંથી કોઈ એક વધારે દ્રાવ્ય હશે. આમાં OH બંધ છે જેની વિદ્યુત ઋણતા Cl ની વિદ્યુત ઋણતા કરતા વધારે હશે. કોની? OH ની વિદ્યુત ઋણતા Cl ની વિદ્યુત ઋણતા કરતા વધારે છે એટલે વિદ્યુત ઋણતા વધારે હોય તો તે આયનિક થોડો બને એટલે આ Cl કરતા OH ઓછું દ્રાવ્ય હોય એટલે પહેલું આવશે CH3OH, પછી આવશે CH3Cl અને પછી છેલ્લે આવશે કોણ? C6H12 સાયક્લોહેક્સેન. તો આ આપણા પાસે ઓર્ડર છે 24 માં દાખલામાં આપણે ડિટેલમાં સમજ્યા છે કોણ કોનામાં દ્રાવ્ય, ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં, પોલાર સબસ્ટન્સ પોલાર સોલ્વન્ટમાં, અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં, નોન પોલાર સબસ્ટન્સ નોન પોલાર સોલ્વન્ટમાં સોલ્યુબલ હોય છે. ઓકે, so this is 24. Now we are going to study 25th question, which will be also very interesting. So come on, let's study 25th question. ચલો 25th વાંચું છું ઇંગ્લિશમાં. Amongst the following compounds, identify which are insoluble, partially soluble and highly soluble in water. ચલો આના જેવું જ છે કે નીચેના સંયોજનોમાંથી પાણીમાં અદ્રાવ્ય, અસંતઃ દ્રાવ્ય અને અતિ દ્રાવ્ય વસ્તુને આપણે શોધવાનું છે અને પછી એમાં આગળ વધવાનું છે. તો તમને આઈડિયા આવી આમાં આપણે શું કરવાનું છે? પાણીમાં દ્રાવ્યતા. પાણી ધ્રુવીય છે એટલે પાણીમાં જેટલા બી ધ્રુવીય પદાર્થો છે એ દ્રાવ્ય છે. વોટર ઇઝ પોલાર સબસ્ટન્સ, સો therefore all the polar substances are soluble in water. First point. Second point, જેની અંદર હાઇડ્રોજન બોન્ડ બનતા હોય તે પાણીમાં દ્રાવ્ય થતા હોય તો all hydrogen bonding substance also soluble in water. ત્રીજું નંબર, OH જેની અંદર હોય, જે આપણા પાસે સબસ્ટન્સ છે એમાં OH હોય તો OH ની સંખ્યા જેમ વધે, the number of OH increase થાય તેમ એની solubility પણ increase થશે. So as number of OH will increase, solubility will be also increase. ત્રણ પોઈન્ટ છે, ના યાદ રહે તો લખી દઈએ આપણે. ધ્રુવીય પોલાર સબસ્ટન્સ બધા સોલ્યુબલ હોય. સેકન્ડ, કયા સબસ્ટન્સ? હાઇડ્રોજન બોન્ડિંગ, H બોન્ડ વાળા બધા દ્રાવ્યો હોય. અને ત્રીજું, OH જેટલી વધારે હોય એટલી દ્રાવ્યતા વધારે. ઓકે, તો આ ત્રણ ઇન્ફોર્મેશન છે અને આ ત્રણ ઇન્ફોર્મેશન માંથી આપણે હવે માહિતી લઈશું. તો પહેલું આવશે ફિનોલ લખ્યું છે. પહેલું ફિનોલ. હવે ફિનોલની ફોર્મ્યુલા હું લખું છું. ફિનોલની ફોર્મ્યુલા બેન્ઝીન રિંગ ના ઉપર OH એ ફિનોલ કહેવાય. હવે આ ફિનોલના બે ભાગ પડે છે. કયા કયા? એક બેન્ઝીન રિંગ વાળો ભાગ અને બીજો OH માઈનસ. પણ આ બેન્ઝીન રિંગ વાળો ભાગ છે ને એ નોન પોલાર છે, અધ્રુવીય છે અને આ OH ધ્રુવીય છે એટલે આના લીધે દ્રાવ્ય થશે પણ આના લીધે દ્રાવ્ય ન થાય એટલે બંનેના ભેગા થઈને આપણે જવાબ શું લખીશું? અસંતઃ દ્રાવ્ય. ઇંગ્લિશમાં શું લખીશું? પાર્શિયલી સોલ્યુબલ. પાર્શિયલી સોલ્યુબલ. ચલો, એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપણા પાસે તૈયાર થઈ ગયો કે ફિનોલ ની અંદર શું પરિસ્થિતિ થાય. સેકન્ડ છે ટોલ્યુઇન. ચલો, બેન્ઝીન રિંગ ઉપર CH3 એટલે ટોલ્યુઇન.
શું વિચાર છે? આ ફિનોલની જેમ છૂટું પડશે? આ ના પડે, કારણ કે આ કાર્બનની સિરીઝ આવી જાય છે, કાર્બન ગણાઈ જાય છે. આમાં OH આખો સમૂહ બદલાઈ જાય છે, જ્યારે આમાં કાર્બનની સિરીઝ આવી જાય છે. એટલે આ અધ્રુવીય છે, નોન પોલાર છે. નોન પોલાર હોય તો ધ્રુવીય નથી, એટલે સોલ્યુબલ નથી, તો અદ્રાવ્ય રહેશે. બરાબર, શું રહેશે? એ અદ્રાવ્ય. તો ઇંગ્લિશમાં નોટ સોલ્યુબલ, એ અદ્રાવ્ય રહેશે. ચલો ત્રીજો છે. ત્રીજા નંબર પર આપણને આપ્યું છે ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ એટલે HCOOH. OH છે અને હાઇડ્રોજન પણ બનાવે છે. પાણી સાથે શું બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. કયો બંધ બનાવે છે? H2. H2 બંધ બનાવે તો સોલ્યુબલ છે, એટલે લખી દઈશું સોલ્યુબલ, દ્રાવ્ય છે. તો ફોર્મિક એસિડ ની આપણને આઈડિયા આવી ગઈ. ચોથા નંબર પર જઈશું. તો ચોથા નંબર પર આપણા પાસે આવ્યું છે ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ નું સૂત્ર શું છે? CH2OH. બોલો, હવે તમે જાતે વિચારી લો શું થવા જોઈએ? બે વાર OH આવેલા છે. આપણે લખ્યું છે કે OH ની સંખ્યા જેમ વધશે તેમ એ દ્રાવ્ય થઈ જશે, એટલે એના માટે આપણે સુદ્રાવ્ય લખીશું, વેરી સોલ્યુબલ. સુદ્રાવ્ય, વેરી સોલ્યુબલ. ઓકે, તો ચોથા નંબર પર. પાંચમા નંબર પર કોણ છે? પેન્ટેનોલ. બોલો, તમારે આપવાનું છે પેન્ટેનોલ વિશે. CH3 અને હા, આખું લખવાના બદલે આવું લખીશ, C5H9OH. આ પેન્ટેનોલ છે. આના બે ભાગ પડશે. કયા કયા બે ભાગ પડશે? C5H9 પ્લસ અને OH માઇનસ. કોના જેવું છે? ફિનોલ જેવું દેખાય છે, જુઓ આવું. તો આ આન્સર આનો હશે, એટલે અસંતઃ દ્રાવ્ય, પાર્શલી સોલ્યુબલ. અસંતઃ દ્રાવ્ય એટલે પાર્શલી સોલ્યુબલ. તો પાંચમા પ્રશ્નનો જવાબ છે, પહેલા પ્રશ્નનો જવાબ અને આનો સરખો. તો આશા રાખું છું કે તમને આ 5 પ્રશ્નો જે આજે આપણે ભણ્યા છે એ 5 પ્રશ્નોમાં સારી રીતે સમજણ પડી છે. ઓકે, કાલથી આપણે આવતીકાલે બીજા દાખલા જોઈશું. આ વીકમાં લગભગ જે 42 દાખલાઓ છે એક્સરસાઇઝના, એ આપણે પૂરા કરવાનો પ્રયત્ન કરીશું. તમારા વોટ્સઅપમાં ગ્રુપમાં આપણે લેસન નંબર 2 ના MCQ મૂક્યા છે GNET માટેના, એ સોલ્વ કરવાના રહેશે તમારે. ઓકે, જય હિન્દ, જય ભારત.